વલસાડમાં ડિલિવરી બોયનું કરુણ પગલું 13મા માળેથી મોતની છલાંગ આર્થિક સંકળામણ પ્રાથમિક કારણ વલસાડ શહેરના નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ સરદાર હાઇટ્સ વિસ્તારમાં આવેલા દમણગંગા બિલ્ડિંગમાં એક કરુણ ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ડોમિનોઝમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા ઉંમર વર્ષ આશરે 22 માનવ નામના યુવકે બિલ્ડિંગના 13મા માળેથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આર્થિક સંકળામણ અને વધતા દેવાના બોજને કારણે યુવકે આ અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી મળી રહી છે. સુગડ ફળિયા ખાતે રહેતા માનવના પરિવારમાં તેની માતા અને બહેન જ હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં વલસાડ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા યુવકે આ પગલું કયા સંજોગોમાં ભર્યું તે અંગે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વલસાડના તિથલોડ ખાતે આવેલી સરદાર હાઇટ્સ સોસાયટીમાં દમણગંગા બિલ્ડિંગમાં 13મે માળેથી એક યુવાને ઝંપલાવ્યું છે. શું છે સમગ્ર મામલો અહીંયાના પ્રમુખ પાસેથી જાણીએ. હેતલભાઈ, અમને જણાવશો કે કઈ રીતના ઘટના બની છે? 13મા માળેથી કોઈ નીચે પડી ગયું છે. હવે અહીંયાનો રહેવાસી નથી, કોઈ બહારથી આવ્યો હતો અને જાણવા મળ્યું છે કે ડોમિનોઝમાં કંઈક પાર્ટ ટાઈમ ડિલિવરી બોય તરીકે જોબ કરે છે અને પોલીસને બોલાવી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. 108 પણ આવી ગઈ હતી અને ડેટ એને ડિક્લેર કર્યો હતો. પછી 112 કોલ કર્યો હતો અને પોલીસ ઇન્વેસ્ટિગેશન કરે છે. પણ એના આઈ થિંક એના ફેમિલી બી આવ્યા છે બધા અને કોઈને આઈડિયા નથી, રીઝન તો કોઈને ખ્યાલ નથી. હેતલભાઈ, અહીંયા એ 13મા માળે ડિલિવરી આપવા આવ્યા હતા કોઈ? ના, આજે તો રજા પર છે એવું એના જે સ્ટાફ જે કલીગ છે એમણે એમ કીધું છે કે આજે તો રજા પર હતા, એટલે આજે ઓન ડ્યુટી નહીં હતા એ. એટલે કયા રીઝનથી આજે આવ્યા છે એ તો અનનોન છે, અમને ખ્યાલ નથી એ વિશે તો. જી, તો આ હતા સરદાર સોસાયટીના પ્રમુખ હેતલભાઈ દેસાઈ. અને જે છોકરો જેણે અહીંયાથી ઝંપલાવી દીધું છે એ સરદાર હાઇટ્સનો રહેવાસી નથી, પરંતુ વલસાડના સુગડ ફળિયા સ્થિત સુગડ ફળિયાનો રહેવાસી છે. માનવ પટેલ કરીને એનું નામ બહાર આવ્યું છે. કયા કારણોસર આ પગલું એણે ભર્યું છે એ હવે પોલીસ તપાસ કરશે, ત્યારે જ ખરી હકીકત બહાર આવશે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.